હેલો ગાઈસ, આ છે MZ કંપનીનું એક આપણી જોડે સ્પીકર છે ગાઈસ. આ રીતે સ્પીકરનો લુક છે ને આજે આપણું ટોપિક છે ગાઈસ, આપણે ચાર્જ કઈ રીતે આ સ્પીકર કરીશું એ આપણે જોઈશું આ વિડીયોની અંદર. અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. આ રીતે એક કેબલ નીકળે છે જે ઓછો લોબો છે ગાઈસ આ, અને ટાઈપ સી વાળો નીકળશે ગાઈસ જો આ અંદરથી. પણ આપણે એક આ ટાઈપનો મોટો લોબો એક કેબલ લઈ લેવાનો ગાઈસ. જો આપણું બોર્ડ નજીક ના હોય આપણું લાઇટનું તો આ ટાઈપનો એક મોટો કેબલ લઈ લઈશું ગાઈસ. અને આ ટાઈપનો સી ટાઈપનો ચાર્જરનો કેબલ આવશે જો. અને એક આ ટાઈપનું એડપ્ટર લઈ લેવાનું ગાઈસ. જો હું તમને બતાવું, આ ટાઈપનું એક એડપ્ટર લઈ લેવાનું અને આ રીતે લગાવી દેવાનું ગાઈસ. અને આ જે છે આપણે આ ટાઈપ સી, અહીં આગળ DC લખેલું છે જો, અહીં આગળ બતાવી દઉં DC 5 વોલ્ટ છે ગાઈસ. તો અહીં આગળ આ ટાઈપનો સી ટાઈપનો ચાર્જરનો કેબલ હોય, આ ટાઈપનું DC લખેલું છે ને અહીં આગળ જોડે લાઇટ છે ગાઈસ. અહીં આગળ આપણે જેવું આ ચાર્જર આપણે અહીં લગાવીશું ને ગાઈસ, આ રીતે આ ચાર્જિંગમાં લગાવી દેવાનું. અને આ રીતે આપણે બોર્ડ હોય આપણું, તો બોર્ડ આ ટાઈપનું અહીં આગળ બોર્ડ છે ગાઈસ. આ બોર્ડની અંદર આ રીતે લગાવી દઈશું. અને અહીં આગળ આ ટાઈપનું લાઇટ થશે ગાઈસ. જો આ ટાઈપનું જો લાઇટ થશે, અહીં ચાર્જ થવા મળ્યું ગાઈસ. જો હું તમને બતાવી દઉં, કાઢીને પણ બતાવી દઈશ તમને. આ રીતે ચાર્જિંગ થશે જો, આ ટાઈપનું ચાર્જિંગ થશે ગાઈસ. જો આ રીતે લગાવી દઉં એટલે ઇન્ડિકેટર લાલ લાઇટ થવા મળી, અહીં ચાર્જ થવા મળ્યું. અને 1-2 કલાક તમારે ચાર્જિંગમાં મૂકવું પડે ગાઈસ આ રીતે. અને આ રીતે આ ચાર્જિંગ અહીં થશે ગાઈસ, આ રીતે.